નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કોલકાતામાં બંધન બેંકનું ઉદ્ઘાટન કરતા નાણામંત્રી અરુણ જેટલી, દેશભરમાં 600થી વધુ શાખાઓ થશે કાર્યરત। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠક રદ કરવાના પાકિસ્તાનના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા ગૃહમંત્રી રાજનાથસિંહ। જમ્મુ કાશ્મીરના હિન્દવાડામાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચેની અથડામણમાં 3 આતંકવાદી ઠાર, 1 આતંકવાદીની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચાલુ। અને અનામત આંદોલન પડતું મૂકી ગુજરાતની વિકાસ યાત્રામાં જોડાવવા મુખ્યમંત્રીની અપીલ। પીડી ગિરનાર પર મુખ્યમંત્રી કરશે પ્રજાજોગ સંબોધન। જોઈએ સમાચાર વિગતવાર। નાણામંત્રી અરુણ જેટલીએ આજે કોલકાતા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બંધન બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું। કોલકાતા સ્થિત બંધન બેંકને રિઝર્વ બેંકે ગયા વર્ષે વાણિજ્ય બેંક તરીકે કામગીરી માટે મંજૂરી આપી હતી। બેન્કિંગ સેવા શરૂ થવાની સાથે જ સમગ્ર દેશમાં 600 શાખાઓ કાર્યરત થઈ જશે। આ પ્રસંગે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે દેશના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોના વિકાસ માટે ધ્યાન આપવામાં આવશે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે દેશના પૂર્વીય ભાગોમાં રોજગારીની નવી તકો ઊભી કરવામાં તેમજ આર્થિક ગતિવિધિઓ વધારવામાં બેંકથી મદદ મળશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે નવી દિલ્હી ખાતે યોજાનારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠક રદ થઈ ગઈ છે। પાકિસ્તાને આતંકવાદના મુદ્દા પરથી વાટાઘાટો પાની કરીને બેઠક યોજવાનું ગઈ મોડી રાત્રે નકારી કાઢ્યું હતું। ગૃહમંત્રી રાજનાથસિંહે પાકિસ્તાન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠક રદ કરવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે ભારતે વાતચીત માટે ક્યારેય પૂર્વ શરતો રાખી નથી। ભારતની વિચારધારા હંમેશા પાડોશી દેશો સાથે મજબૂત અને સારા સંબંધો રાખવાની છે। આ અગાઉ ભારતે સ્પષ્ટ કહી દીધું હતું કે રશિયાના ઉફા ખાતે મળેલી ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીઓની બેઠકમાં નક્કી થયા મુજબ એનએસએસની બેઠકમાં માત્ર આતંકવાદ મુદ્દે ચર્ચા થશે। जो पाकिस्तान ने वार्ता निरस्त की है, मैं समझता हूं कि बहुत ही दुर्भाग्यपूर्ण है। भारत तो बातचीत करना चाहता था और भारत की सोच प्रारंभ से यही रही है कि जो पड़ोसी देश हैं, पड़ोसी देश के साथ हमारे रिश्ते बहुत ही मधुर होने चाहिए, अच्छे होने चाहिए और हम लोगों का प्रयत्न तो बराबर रहेगा। लेकिन उफा में जिस समय भारत के प्रधानमंत्री और पाकिस्तान के प्रधानमंत्री जी से भेंट हुई थी तो जो एजेंडा तय हुआ था उस एजेंडा से पाकिस्तान को डेविएट नहीं करना चाहिए। सीज़फायर उल्लंघन पहले से ही हो रहा है, इसे पाकिस्तान को रोकना चाहिए। જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના હિન્દવાડા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આતંકવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી। આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસી ગયા હતા। આ અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે અને એક સુરક્ષા જવાન ઘાયલ થયો છે। આતંકવાદીઓ પાસેથી મોટા જથ્થામાં દારૂગોળો મળી આવ્યો છે। હજુ પણ એક આતંકવાદી નજીકના જંગલોમાં છુપાયો હોવાની આશંકાને પગલે તેની શોધખોળ ચાલી રહી છે। સેના દ્વારા હિન્દવાડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે હજુ પણ ચાલુ છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અનામત આંદોલનને પડતું મૂકવા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતની પ્રજાને અપીલ કરી છે। મુખ્યમંત્રીએ તેમના પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું છે કે યુવાનોએ અનામત આંદોલન બંધ કરીને રાજ્યના વિકાસ કાર્યમાં જોડાવવું જોઈએ। બંધારણીય જોગવાઈઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે 50% કરતાં વધારે અનામત કોર્ટના ચુકાદાને આધીન આપી શકાય તેમ નથી। અન્ય રાજ્યોએ જ્યારે પણ આ પ્રકારનો પ્રયાસ કર્યો છે ત્યારે દરેક વખતે કોર્ટ અનામત રદ કર્યું છે। આવા સંજોગોમાં ગુજરાત સરકાર ઠાલા વચનો આપવા માંગતી નથી। બંધારણીય જોગવાઈઓનો ભંગ કરીને અનામત આપવાનું શક્ય નથી તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાતની ગતિશીલ વિકાસ યાત્રાને ઝળહળતી રાખવા અનામત આંદોલન અને શક્તિ પ્રદર્શન કરવાનું બંધ કરી યુવાનોએ કારકિર્દી ઘડતર તરફ ધ્યાન આપવું જોઈએ। મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશો આજે ડીડી ગિરનાર ચેનલ પરથી આ સમાચાર પૂર્ણ થયા બાદ પ્રસારિત થશે। બાળકો સલામતી મુદ્દે સભાન બને તે હેતુસર નેશનલ સેફટી સાયન્સ ક્વિઝ 2015 દ્વારા અમદાવાદમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના બાળકોએ મોટી સંખ્યામાં પરીક્ષામાં ભાગ લીધો હતો। પ્રસ્તુત છે એક અહેવાલ। નેશનલ સેફટી સાયન્સ ક્વિઝ 2015 દ્વારા અમદાવાદમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં સલામતીના માપદંડનું મૂલ્યાંકન કરતી આ પરીક્ષા દેશમાં પ્રથમવાર લેવાઈ રહી છે। દેશના દિલ્હી, મુંબઈ સહિત 7 મહાનગરોમાં એક સાથે આજે 350 શાળાઓના
5116 બાળકોએ પરીક્ષામાં ભાગ લીધો હતો, જેમાં અમદાવાદમાં ગુજરાતભરની શાળાઓમાંથી 1046 બાળકોએ ભાગ લીધો હતો. આ પરીક્ષાનું આયોજન ગુજરાત सरकारના गुजकोस्ट विभाग द्वारा કરવામાં આવ્યું હતું. पूरा मकसद होता है क्योंकि बच्चों जैसे स्कूल में पढ़ाई करते हैं एकेडमिक करिकुलम में एंड घर में हमारा होता है, बट जब कोई एक्सीडेंट होता है, कोई हादसा होता है, इनका में कैसा इनका जो अंदर का नॉलेज एंड एक्सपीरियंस इनको सपोर्ट करेंगे, इसके लिए वो प्रभावित इनके लिए वो क्विज डिजाइन हुआ है. आशा है क्योंकि हमारा गुजरात में भी 4 स्टूडेंट्स में एक नेशनल चैंपियन होकर के वो सेफ्टी साइंस में एक पहला एम्बेसडर तरीके से, ये दूसरा इनका जो फ्रेंड है, इनका फैमिली मेंबर है एंड इनका समाज में सोसाइटी में वो सबको दिखाएंगे. આ પરીક્ષાની તૈયારી કરવા સાથે જ બાળકો સેફટી વિશે વિચારતા થઈ જાય છે, તેથી જ બાળકો માટે લાભદાયી છે. ये एग्ज़ाम बियॉन्ड द करिकुलम के अलावा भी बच्चों को सोचने के लिए मजबूर करती है कि हमारे रोज़मर्तबा की ज़िंदगी में क्या क्या सेफ्टी मेजर्स होने चाहिए, किस तरह हम अपने आप को सेफ रख सकते हैं. ઘરમાં અને બહાર જ્યારે એ લોકોને આ રીતે સેફટી માટેના કેવા પ્રિકોશન લેવા જોઈએ એ પર્પઝથી આ ક્વિઝ રાખવામાં આવી છે. એમાં ઇલેક્ટ્રિકલ, કેમિકલ્સ, રોડ સેફટી, કન્સ્ટ્રક્શન, સિવિલ કન્સ્ટ્રક્શનમાં કેવી રીતે સેફટી લઈ શકાય તે માટેના આ ક્વિઝનો હેતુ છે, પર્પઝ છે. આ પરીક્ષાનું પેપર 100 ગુણનું હતું, જે વિદ્યાર્થીઓએ 90 મિનિટમાં પૂરું કરવાનું હતું. પરીક્ષાર્થીએ દરેક પ્રશ્નમાં આવેલા 4 જવાબોમાંથી સાચો જવાબ પસંદ કરવાનો હતો. વિદ્યાર્થીઓની સાથે આવેલા વાલીઓ પણ અભ્યાસક્રમ બહારની આ પરીક્ષાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આજે એક નેશનલ લેવલની એક્ઝામમાં મારી દીકરી ભાગ લઈ રહી છે અને મને લાગે છે કે દરેક પેરેન્ટ્સે આવી એક્ઝામ અપાવવી જોઈએ, કારણ કે અભ્યાસક્રમ એક વસ્તુ છે, એ સિવાયની અન્ય બાબત પણ જો વ્યક્તિત્વના ઘડતર માટે જરૂરી છે, એટલે આવી એક્ઝામો વધારે ને વધારે થવી જોઈએ. આ પરીક્ષામાં ફાયર સેફટી, ખાણીપીણીની ટેવો તથા રોડ સેફટી પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દેશવ્યાપી પરીક્ષાના અંતે દરેક શહેરમાંથી 4 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. ફરીથી તેમની પરીક્ષા લઈને તેમાંથી નેશનલ ચેમ્પિયન જાહેર કરવામાં આવશે. बहुत सारी न्यू कॉन्सेप्ट जानने को मिला जो पता नहीं था. ऐसे कंडक्ट करने जैसी एग्जाम है और इसके बारे में लोगों को नॉलेज ज़्यादा होना चाहिए. मोस्टली सब सिटीजन्स को पता हो, सबको उसके प्रिकॉशंस पता हो, ये अवेयरनेस फैले, ये बहुत ज़रूरी है. दूरदर्शन समाचार, अमदावाद. વડોદરામાં અનોખા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ગોરવા સ્મશાન ખાતે આયોજિત આ રક્તદાન કેમ્પમાં 51 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. મુક્તેશ્વર યુવક મંડળ અને સુરક્તમ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અનોખા રક્તદાન કેમ્પમાં યુવકો અને ખાસ કરીને યુવતીઓએ પણ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ફેઝ યંગ સર્કલ ગ્રુપના યુવકોએ બહોળી સંખ્યામાં મતદાન કર્યું હતું. સ્મશાનમાં સામાન્ય રીતે મહિલાઓ જતા ડરતી હોય છે, પરંતુ આ રક્તદાન કેમ્પમાં યુવતીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું, તો પહેલાં કોઈ ટાઈમ કર્યું નહોતું બ્લડ ડોનેટ, તો આજે કર્યું તો મને સારું લાગ્યું. અને મારા રક્તથી જો બીજાનું જીવન બચતું હોય તો રક્તદાન એ મહાદાન. આનાથી આગળ લોકોને કંઈક નવીનતા મળે, દરેક પ્રસંગ પર દરેક સ્મશાનમાં પણ રક્તદાન થઈ શકે છે. તે માટે આજે અમે મુસ્લિમે પહેલ કરી છે અને અત્યારે અમે લોકોએ રક્તદાન કર્યું છે. દીવ ખાતે એક અનોખું મ્યુઝિયમ આવેલું છે. વિશ્વભરના દરિયાકાંઠાના શંખ અને છીપલા ઉપરાંત દરિયાઈ જીવસૃષ્ટિની અહીં ભરમાર છે. પ્રસ્તુત છે એક અહેવાલ. અહીં દરિયાઈ સૃષ્ટિને જીવંત કરતા અનેક અવશેષો સંગ્રહિત છે. ખાસ કરીને વિશ્વભરના વિવિધ સ્થળેથી લાવીને અહીં શંખ અને છીપલા પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં સૂક્ષ્મ જૈવ અવશેષો પણ સામેલ છે. નેવીમાં કેપ્ટન રહી ચૂકેલા ફૂલ બારિયા દ્વારા આ વિશ્વ વિખ્યાત સંગ્રહાલય ઊભું કરવામાં આવ્યું છે. આખા દેશના શંખલા હું 48 વર્ષ સુધી ભેગા કરતો હતો. જ્યારે રિટાયર થયો ત્યારે આ મેં મ્યુઝિયમ ખોલી અને સરકારે મને ગવર્મેન્ટે 10 બાય 10 મીટર જમીન આપી. શંખલાનો સંગ્રહ કરનારે દુનિયામાં આજ સુધી 2015ની સાલ સુધી કોઈ એકત્ર કર્યા નથી. એ મારી પાસે અત્યારે મિલિયન્સ એન્ડ મિલિયન્સ 40-50 હજાર શંખલા છે. અહીં વિશ્વભરના સમુદ્રમાંથી એકત્રિત કરીને લગભગ 2000 જેટલા અવશેષો સંગ્રહિત કરીને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ આજે દેશ વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. It's a nice, wonderful museum. It's my first time to see such a thing with all shells, some from my home country. It's just an amazing story. દેશભરમાં વૈવિધ્યપૂર્ણ દરિયાઈ સૃષ્ટિનું આ એકમાત્ર સંગ્રહાલય છે, જેનો ઉલ્લેખ દરિયાઈ જીવસૃષ્ટિના પુસ્તકોમાં પણ કરવામાં આવી રહ્યો છે.
48 વર્ષની કેપ્ટન ફૂલબારિયાની અથાગ મહેનત બાદ આજે આ સંગ્રહાલય વિશ્વભરમાં જાણીતું બન્યું છે, જે દેશ માટે પણ ગર્વની વાત છે. દૂરદર્શન સમાચાર, અમરેલી. સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના ઉપક્રમે આયોજિત આ સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી. હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ અને આશા વર્કરો આ રેલીમાં જોડાઈ હતી. રેલી બાદ આરોગ્ય સુખાકારી મુદ્દે રોગ થતો અટકાવવા સંદર્ભે વિવિધ રોગોના નિષ્ણાત તબીબોએ વક્તવ્ય આપ્યું હતું. વક્તવ્ય બાદ આ જ વિષય સંદર્ભે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું હતું, જેમાં સાચા જવાબ આપનારા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય જાગૃતિ કીટ ઇનામમાં અપાઈ હતી. સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. સાબરકાંઠા જિલ્લાના પોશીના મુકામે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં જે લોકોને આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થતી નથી અથવા આરોગ્યની સેવાઓની જાણકારી હોવા છતાં મેળવતા નથી, એના માટે ભારત સરકારના ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી એક સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જુદા જુદા ડોક્ટરો દ્વારા નવા રોગો વિશે અમને જુદી જુદી માહિતી મળી. એના વિશે અમે અમારા ગામની અંદર સ્વસ્થ અને સારી કામગીરી કરી અને અમે લોકોની જુદી જુદી રીતે માહિતી મેળવી અને લોકોની જાગૃતિ ફેલાવી અને લોકોને મુક્ત કરીશું. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.